રેડી? ચાલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ગુડ ઇવનિંગ. ચાલો, દાખલામાં સ્વાધ્યાયનો છેલ્લે કયો ગણ્યો તો 21. ચાલો 23. સ્વાધ્યાયનો 23 આવે છે ને? આવે હા. ચાલો 23. 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, અમુકની બુકમાં 9 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ લખ્યું હશે તો સુધારી લેજો. જેને જૂની બુકો લીધી હશે, ઓછા ખર્ચા કર્યા હશે, એને બુકમાં ભૂલ હશે. તાર બેન 9 લખ્યું છે ને, તો જૂની બુક છે તે સસ્તી બુક લીધી છે ના, નવી બુકમાં સુધારેલું છે. જો આપણે ટ્રસ્ટીના છોકરા પાસે નવી બુક છે. ચાલો, હોય જ ને ભાઈ, ના કરતો. 1 mm સ્ક્વેરના ચોરસમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, 9ની બદલે 10, અમુકમાં 9 લખ્યું હશે, કેન્દ્ર લંબાઈના વિવર્ધક એટલે બહિર્ગોળ લેન્સ વડે, હા તો બંધ કરી દો પાણી, ગયા રિમોટ બંધ કરી દે, લઈ લેજો. હાલો, તો બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. ચાલો, પહેલાં શું છે, એક ચોરસ સીટ છે. એ ચોરસ સીટમાં નાના બીજા ચોરસો બનાવેલા છે. એ નાના દરેક ચોરસનું ક્ષેત્રફળ એ બંધ જ કરી દો. એ તો પડતું હશે તો હાડવ ના પાડશે. અજાણી તો આમ એટલે ઘરે ઓછું પાણી જી પીવે, ઘરનું પાણી બચે. હાલો, આ ધ્યાન રાખો. દાખલા તરીકે આ એક ચોરસ સીટ, એમાં જે દરેક આ ચોરસ છે એ બધાનું ક્ષેત્રફળ એને એઓ કહેવાય. શું કહેવાય એને? એઓ. એઓ એટલે આ ઓબ્જેક્ટ છે આપણી. શું છે આપણી આ ઓબ્જેક્ટ? ઓબ્જેક્ટમાં જે નાના ચોરસ છે એ દરેક ચોરસનું એરિયા 1 mm સ્ક્વેર. હવે એનાથી એક લેન્સ જે છે આપણે બહિર્ગોળ લેન્સ કેટલો દૂર મૂકેલો છે? 9 સેન્ટીમીટર દૂર મૂકેલો છે. અને આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો આપણું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થાય શું થાય? આપણું આ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પ્લસ લવ કે માઇનસ? એ તો માઇનસ જ આવશે. કેમ? આપાત કિરણો આમ જતા હશે, માપવું પડશે ક્યાંથી? લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી. વસ્તુ અહીંયા છે, લેન્સ અહીંયા છે, આપાત કિરણો બધા ગયા હોય લેન્સ બાજુ, પણ માપવું પડે એની વિરુદ્ધમાં, એટલે આપણો યુ થશે. યુ બરાબર -9 સેન્ટીમીટર. આટલું સમજાણું. પેલી લીટીમાં શું કહેવા માગે છે? ચોરસની અંદર નાના ચોરસ, દરેક નાના ચોરસનો એરિયા 1 મિલીમીટર સ્ક્વેર અને લેન્સની ફોકલ લેન્થ 10. આગળ શું કીધું જો, લેન્સની મોટવણી શોધવાની છે. લેન્સની મોટવણી કેટલી હશે, અને એમાં ત્રણ વસ્તુ કીધું છે. એમાં
ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ, એટલે બે વસ્તુ, એક મોટવણી ગોતો અને બીજું આ નાના નાના ચોરસોનું પ્રતિબિંબ અહીંથી તમને દેખાશે, એ ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું. આ 1 mm સ્ક્વેર શું કહેવાય? ઓબ્જેક્ટનો એરિયા કહેવાય. શું કહેવાય? આપણે શું ફાઇન્ડ કરવાનું છે એ વસ્તુમાં લેન્સની મોટવણી કેટલી અને એરિયા ઓફ ઇમેજ શું ગોતવાનું છે? એરિયા ઓફ ઇમેજ. પહેલાં મોટવણી ગોતી લઈએ. કેવી રીતે મળે? m બરાબર v બાય યુ. m બરાબર આ ચોરસ જે છે, ચોરસ લેન્સથી કેટલા અંતરે છે? 9. પ્રતિબિંબ ક્યાં મળશે? એ મળી જાય, મળી જશે. યુ છે, એફ છે, એટલે વી મળી જશે. ચાલો તો લેન્સના સૂત્ર પરથી 1/f બરાબર -1/u પ્લસ 1/v, એટલે 1/v બરાબર 1/f પ્લસ 1/u થાય ને. અને આ બાજુ તો પાડો તો v બરાબર યુએફના છેદમાં u પ્લસ એફ. વ્યસ્ત કરી નાખ્યું જો ભાઈ. તો ચાલો v કેટલો થાય? u એટલે -9, f એટલે 10 છેદમાં -9 પ્લસ 10, એટલે v બરાબર -90 સેન્ટીમીટર. પ્રતિબિંબ કેટલું મળ્યું? -90 સેન્ટીમીટર. કેટલું મળ્યું? આભાસી જ મળે ને, એમને ખબર પડવી જોઈએ. કેમ આભાસી મળે? કારણ કે આ ચોરસ પ્લેટ જે છે, ચોરસ પ્લેટ ક્યાં મૂકી છે? આનો એફ છે 10 અને આ મૂક્યું 9, એટલે આના O અને F ની વચ્ચે મૂક્યું. તો આની પાછળ ક્યાંક ઇમેજ આમ બહુ મોટી થઈને દેખાશે કે નહીં? પાછળની બાજુ, બરાબર. એટલે પાછળ તમારે ક્યાંક પડદો મૂકવો પડે કે નહીં મૂકવો પડે? આભાસી છે, આભાસી પ્રતિબિંબ ઝીલાય નહીં. બીજું આ તમારે ઇન્વર્ટિંગ એક લેન્સ મૂકવો પડે. એ લેન્સ શું કરે? એ તો પછીની વાત છે. જો પડદા ઉપર મેળવવું હોય તો, એમાં હું કંઈ પૂછ્યું નથી, પણ આ તો કહી દઉં. અહીંયા ક્યાંક આભાસી મળે. આભાસી પ્રતિબિંબ કોઈ દી ઝીલાય નહીં. પણ જોતું હોય તો આ પ્રતિબિંબના માર્ગમાં એક બીજો લેન્સ મૂકી દો. તો બીજા લેન્સ માટે આની ઇમેજ આભાસી વસ્તુ બને અને આ બાજુ તમને ક્યાંક પ્રતિબિંબ આપે. એ પછીની વાત છે, પણ એ આપણે કંઈ ગોતવાનું કીધું નથી. ચાલો તો શું થાય? v બરાબર -90. બસ મળી ગઈ મોટવણી. મોટવણી m બરાબર માનાંકમાં v બાય યુ. ચાલો v કેટલો? 90. માનાંક બોલો ભાઈ, બોલો માનાંક. યુ કેટલો? 9. મોટવણી કેટલી મળશે? 10. મેગ્નિફિકેશન મળી ગયું. બીજું શું કીધું છે? એરિયા ઓફ ઇમેજ. બોલો કેવી રીતે મળે? હે? કોના બરાબર? પણ m બરાબર, બરાબર ને? m ઇઝ ઇક્વલ ટુ area of image upon area of object. Therefore area of image is equal to m into area of object. m કેટલો? 10. area of object કેટલો? 1 mm સ્ક્વેર. એટલે area of image કેટલી મળશે? 10 mm સ્ક્વેર. એટલે આભાસી પ્રતિબિંબમાં જે નાના નાના ચોરસ હશે એ 10 mm સ્ક્વેરના જોવા મળે. રેડી? ચાલો બીજું એમાં બી. લેન્સની કોણીય મોટવણી, કૌંસમાં લખ્યું મોટવ શક્તિ શોધો. એ વળી આ જ ને? ના થાય. અને શું કહેવાય? રેખીય મોટવણી કહેવાય. આ લિનિયર મેગ્નિફિકેશન.
અથવા તો લેટરલ મેગ્નિફિકેશન. કોણીય મોટવણી એટલે શું? કોણીય મોટવણી એટલે શું? m ઇઝ ઇક્વલ ટુ થીટા ઓ અપોન થીટા આઈ અપોન થીટા ઓ. એનો ઉપયોગ કરીને આપણે એક બીજું સૂત્ર મેળવેલું છે D/F. યાદ છે ને? સાદું માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપમાં શું હોય? એક જ લેન્સ હોય. સાદા માઇક્રોસ્કોપમાં કેટલો હોય? એક જ લેન્સ. તો એના માટે એંગ્યુલર મેગ્નિફિકેશન કોણીય મોટવણી કેટલી થાય? m બરાબર થીટા આઈના છેદમાં થીટા ઓ. પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં, પણ એનું સાદુરૂપ આપતા આપતા આપણે શું બનાવ્યું હતું? m ઇઝ ઇક્વલ ટુ D/F. એટલે આ રેખીય મોટવણી છે, આપણને શું કીધી છે? કોણીય મોટવણી. ભૂલ નથી કરવાની. એટલે બીમાં કોણીય મોટવણી D/U. યાદ છે ને સૂત્ર? m ઇઝ ઇક્વલ ટુ શું આવતું? D/U. ચાલો તો d કેટલો? 25. d એટલે નજીક બિંદુ. u કેટલો? 9. એટલે m ઇઝ ઇક્વલ ટુ બોલો m ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? શું? f એટલે યુ લેવું પડે ને આમાં, નજીક છે એટલા માટે લઈ શકો તમે. હાલો પછી બીજો શું કીધું એમાં? a માં મેળવેલી મોટવણી અને b માં મેળવેલ મોટવ શક્તિ સમાન છે, સમજાવો. લખો એવા. c માં કેસમાં એમાં મેળવેલ મોટવણી એમાં મેળવેલ મોટવણી m બરાબર બેના સૂત્ર જ લખવાના છે V/U. પરંતુ મોટવ શક્તિ એટલે કોણીય મોટવણી બરાબર m બરાબર D/U. પરથી કહી શકાય કે મોટવણી અને મોટવ શક્તિ બંને અલગ અલગ રાશિઓ છે. પરંતુ બંને અલગ અલગ રાશિઓ છે. પરંતુ પ્રતિબિંબ જ્યારે નજીક બિંદુ અંતરે મળશે. અત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? 90. અત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું? 90 મળ્યું કે નહીં? પણ જો પ્રતિબિંબ ક્યાં મળે? બોલો. નજીક બિંદુ અંતરે મળે તો અહીંયા આ સૂત્ર જે છે આમાં શું થશે? D/U ની બદલે શું આવે? અહીંયા V/U અથવા તો અહીંયા શું થઈ જાય? D/U થઈ જાય ને. પરંતુ જો પ્રતિબિંબ તમને ક્યાં મળતું હોય? નજીક બિંદુએ, તો અહીંયા 25/9 થઈ જાય. તો બેયનો જવાબ કેવો આવે? તો સરખો આવે. લખો. પરંતુ પ્રતિબિંબ જ્યારે નજીક બિંદુએ મળે ત્યારે મોટવણી અને મોટવ શક્તિ અથવા તો કોણીય મોટવણી બંને સમાન મળે. કેમ નથી લખતો ભાઈ તું? મારે પહેલાં લખી લીધું બૈલોય પહેલાં. શું લખ્યું? જોતો અજાણી મેં લખાયું એવું જ લખ્યું. લાવું છું. શું નામ તારું? ગઢિયા અંશ ને? તો તમારા ઇન્સ્ટાગ્રામમાં છો કદાચ? બધાય હોય.
મેં એવું ક્યાં લખાય બંનેની એમ સમાન થશે? મેં એવું ક્યાં લખાય બંનેની એમ? બેયમાં એમનો મિનિંગ અલગ અલગ છે. ના ના, બંનેની મોટવણી નહીં, બેયમાં મિનિંગ અલગ અલગ છે. એમાં મેળવ્યું મોટવણી છે અને બીમાં મેળવ્યું કોણીય મોટવણી છે. ભાઈ બે અલગ અલગ કહેવાય. હાલો, હા, ક્ષત્રિય કેમાં પણ એ તો હાલે ને. તારે તો હું મળ્યું કે ભાઈ આ એરિયા જે છે તું ખાલી એવું વિચારી લે કે ભાઈ આ હાથ કેટલો દૂર છે, યુ જેટલો દૂર છે એનું પ્રતિબિંબ ક્યાં મળ્યું તને? વી જેટલું. તો એ નાનું થઈને જ મોટું થયું હશે. તો નાનું થઈને મોટું ક્યારે થયું? વી વધી ગયું ત્યારે. આ યુ અહીંયા હોય ને અહીંયા મળે તો પ્રતિબિંબ કેવું થયું? નાનું હશે. તો વી સામે શું થયું હશે? કઈ તો ડાયરેક્ટલી તમે મેળવી શકો. હલો આગળ 24. એમાંય ભૂલ હશે. સ્વાધ્યાયના 23માં દાખલામાં ઘણા બધામાં 30 લખ્યું હશે. 30 કેવું કંઈક લખ્યું હશે ને? 29 લખ્યું છે. સુધારો સુધારો, જૂની બુક હાડાવ લઈ આવો છો. કંજૂસી આવ. સ્વાધ્યાયના 23માં સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ? લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ મળે? મોટવણી નથી કીધી પણ શું કીધી છે? મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. બોલો. યુ ગોતવાનો કીધો. યુ કે લેન્સ અને આ સમતલ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ કે જેથી કરીને મોટવ શક્તિ જે છે કેવી મળે? મેક્સિમમ મળે. ક્યારે મેક્સિમમ મળે? કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે. યાદ છે ને થિયરી? અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે? નજીક બિંદુ અંતરે મળે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ મહત્તમ મળશે. શું હતું સૂત્ર? 1+d/fe હતું. શું સૂત્ર હતું? 1+d/fe. તો આપણે જ કીધું છે મહત્તમ ઇમેજ મળવી જોઈએ, મોટામાં મોટી. લખો. ચાલો 24માં જ્યારે અંતિમ પ્રતિબિંબ v is equal to d is equal to -25 સેન્ટીમીટરે મળે ત્યારે મોટવ શક્તિ મહત્તમ હોય. કેવી હોય? મહત્તમ હોય. આ સમયે વસ્તુ અને લેન્સનું અંતર ધારો કે યુ છે એ આપણે ફાઇન્ડ કરવાનું પડી જાય. લેન્સની ફોર્મ્યુલા હું
ચોવીસ. ચાલો આટલા અંતરે મૂકશો. હા 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 ને 100 mm સ્ક્વેર આપ્યો ના હોય. લાવ જોઈ. કેટલામાં છે? હા સોરી ભાઈ. બસ અહીંયા શું થઈ જશે? સ્ક્વેર. કારણ કે એરિયલ મેગ્નિફિકેશન શું હશે? લેટરલ મેગ્નિફિકેશન ના કેના જેટલું હોય? સ્ક્વેર જેટલું હોય. કોના જેટલું હોય? સ્ક્વેર. એટલે અહીંયા આ એરિયલ છે, અહીંયા એલ. એટલે અહીંયા શું આવશે? લેટરલ છે ને, લેટરલ એનો સ્ક્વેર એટલે 10 સ્ક્વેર. 10 સ્ક્વેર એટલે 100 mm સ્ક્વેર. સેન્ટીમીટરમાં ફેરવતા આવડે ને? હલો અહીંયા યુ આટલો. આગળ હું કીધું? આ કિસ્સામાં મોટવણી કીધી. મોટવણી કે મોટવ શક્તિ? મોટવણી. m ઇઝ ઇક્વલ ટુ v બાય યુ માનાંકમાં. v કેટલો? 25. v કેટલો? 25 થાય ને. અને u કેટલો છે? 7.14. સીમા શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સાઓમાં સમાન છે? હા બરોબર. શા માટે? મોટવ શક્તિ ડી બાય યુ સરખી આવશે. હમણાં છેલ્લે રિઝલ્ટ લખાયું હતું. કારણ કે અત્યારે પ્રતિબિંબ ક્યાં મળ્યું છે? નજીક બિંદુ. એટલે 25/7.14 એટલે આ કેટલું આવે? લખવાનું ઉપરોક્ત કિંમતો પરથી કહી શકાય કે મોટવણી અને મોટવ શક્તિ શું છે? સમાન. કેટલું થયું? 24 ડબલ. એના પછી 25મો સ્વાધ્યાય 24. એમાંય ભૂલ હશે. શું લખ્યું છે એમાં? 30. તારે એકને જ બેન ભૂલ છે ને? બીજા કોને છે? 1 2 3 4 અજાણી નહીં છે ભૂલ? કંજોસ. હાલો અહીંયા સ્વાધ્યાય 24 એવું કરી નાખજો બસ.
સ્વાધ્યાય 24માં દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 mm² મેળવવું હોય, પણ પાછું 24માં ડેટા કોનો ઉપયોગ કર્યો છે? 23, એટલે 23 24 બધું સરખું જ કે બસ દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, પ્રતિબિંબનું કીધું એટલે AI 6.25 mm² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? આમાં શું કીધું હતું કે મોટો શક્તિ મહત્તમ જોતી હોય તો આ બે વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? કેટલું? તો કે 7.14. હવે પ્રશ્ન શું પૂછ્યો? એરિયલ મેગ્નિફિકેશનમાં AI આપી દીધો. કેટલો આપ્યો AI? AI 6.25 જોતો હોય તો આ U તમારે કેટલો રાખવો જોઈએ? પણ એઓ બરાબર તો ફિક્સ જ છે પહેલેથી. શું એઓ બરાબર 1 mm² અને AI કેટલું જોતું હોય? 6.25 જોતું હોય તો એના માટે U ફાઇન્ડ કરવાનું છે. ચાલો, એરિયલ મેગ્નિફિકેશન AI બાય એવું આપણે U જોઈશું. તો U જોતું હોય તો એરિયલમાંથી લેટરલમાં જવું પડે. U જોતું હોય તો એરિયલમાંથી લેટરલમાં જવું પડશે. ચાલો, તો એમની બદલે શું આવે? લેટરલ મેગ્નિફિકેશનનો સ્ક્વેર AI બાય એવો. બે બાજુ વર્ગમૂળ લઈ લ્યો તો ML બરાબર √ આમ જાણું શું કર્યું? એરિયલ મેગ્નિફિકેશન બરાબર એરિયા ઓફ ઇમેજ અપોન એરિયા ઓફ ઓબ્જેક્ટ. પણ આપણને યુ શેમાંથી મળશે? લેટરલ મેગ્નિફિકેશનમાં. તો MA અને ML વચ્ચેનો સંબંધ આવડો આ થશે અહીંયા. ચાલો, બે બાજુ વર્ગમૂળ કાઢી લીધું. ML એટલે V/U. હવે મૂકી શકાય. અહીંયા ના મૂકી શકો, અહીંયા મૂકી શકો. V/U સામે √ 6.25/1. તો V/U બરાબર 6.25 વર્ગમૂળ 2.5 ને. તો V બરાબર શું થાય? 2.5. ચાલો, V મળી ગયો. હવે લેન્સના સૂત્ર ઉપરથી બોલો શું થશે? 1/f -1/u + 1/v. f કેટલો? 10 -1/u + 1/v એટલે 2.5u. 1/v એટલે 2.5u. ચાલો, તો 1/10 -2u + u છેદમાં 2u × u. તો માઇનસ જ આવશે. આ અંતર કેટલું કરી નાખવાનું? 6 સેન્ટીમીટર કરી નાખવાનું. કેટલું? 6. એટલે આની અંદર જે ઇમેજ મળશે, ઇમેજ કેટલાની થઈ જશે? 6.25 mm² ની થઈ જાય. પણ માઇનસ તો શું દર્શાવે? આપાત કિરણની વિરુદ્ધમાં. V કેટલું હશે ત્યારે બોલો? માટે V બરાબર 2.5 × U એટલે -6 એટલે -15. આ આભાસી જ મળે.
કારણ કે આના કરતાં ઓછું છે એટલે વી બરાબર 15 સેન્ટીમીટરે આ ચોરસની ઇમેજ દેખાય અને એની અંદર બધા ચોરસના એરિયા કેટલા દેખાતા હશે 6.25. એમાં બીજો પ્રશ્ન કીધો છે આગળ, જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકો કે નહીં? એકદમ તમે નજીકથી જોવો છો. કોના દ્વારા? લેન્સ દ્વારા. કોના દ્વારા? લેન્સ દ્વારા. તો આ તમને ઇમેજ એકદમ ક્લિયર દેખાશે કે નહીં? કા બોલો? લેન્સને આંખ તમારી આમાં ડાળી દો, પછી આમ પ્રતિબિંબ જોવાનું. દેખાશે કે નહીં? કા યુ તો બટા આ જશે ને, આ તો ફિક્સ રહેવાનું છે. યુ એટલે શું? આ સમતલ અને આ લેન્સ વચ્ચેનું અંતર. મને ખાલી શું કીધું, હું અહીંથી જોઉં કે અહીંથી જો બેમાં કંઈ ફેર પડે કે ના પડે એમ કહે છે. હું હાવ નજીકથી જોઉં ઇમેજને કે દૂર જઈને ઇમેજને જ જોઉં, ફેર પડશે કે નહીં પડે? પડે. કયો હું કહું? હે સરસ. જો આ આંખને તમે હાવ લેન્સની નજીક રાખી દેશો તો આંખ માટે એ પ્રતિબિંબ ક્યાં મળ્યું કહેવાય? 15. ક્યાં મળ્યું? અને તો 15 જ મળવાનું છે. ક્યાં મળવાનું છે? 15. પણ જેમ જેમ તમે આંખને દૂર લેતા જશો એમ, આંખને જેમ જેમ દૂર લેતા જશો એમ શું થશે? પ્રતિબિંબ જે છે પ્રતિબિંબનું અંતર આપણી આંખથી શું થતું જાય? વધતું જાય. સાવ લેન્સને અડાડીને રાખી દેશો તો આંખ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 15 મળે. કેટલું મળે? 15. પણ જેમ 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 આંખને તમે દૂર લેતા જાઓ બને ત્યાં સુધી લેન્સથી આંખ કેટલી દૂર રાખવાની? 10. બને ત્યાં સુધી લેન્સથી આ કેટલી રાખવાની? 10. તો આ 10 ના અહીંયા ક્યાંક ઇમેજ એટલે કેટલું થઈ ગયું? 25 થઈ ગયું. તો તમે આરામદાયક રીતે જોઈ શકો. બરાબર. બાકી તો આપણે ઘણા બધા કેસમાં નજીક લગાડી દઈશું. કારણ કે એ બધી વખતે ઇમેજ ડિસ્ટન્સ 25 અથવા તો 25 કરતાં કેવું હોય છે? વધુ હોય છે. જો ઇમેજ ડિસ્ટન્સ કેટલું હોય? 25 અથવા તો 25 કરતાં વધુ હોય તો આંખને મંડાડી દો તો કંઈ વાંધો છે નહીં. પણ આમાં બને એટલી આંખ તમારે શું કરવી પડે? દૂર રાખવી પડે. લખો, અંતિમ પ્રતિબિંબાંતર, અંતિમ પ્રતિબિંબાંતર નજીક બિંદુ અંતર કરતાં ઘણું ઓછું હોવાથી, અંતિમ પ્રતિબિંબાંતર નજીક બિંદુ અંતર કરતાં ઘણું ઓછું હોવાથી આંખને લેન્સની નજીક રાખતા પ્રતિબિંબ અસ્પષ્ટ દેખાશે. પ્રતિબિંબ અસ્પષ્ટ દેખાશે. પરંતુ જ્યારે આંખને લેન્સથી દૂર લઈ જશો, પરંતુ જ્યારે આંખને લેન્સથી દૂર લઈ જવામાં આવે ત્યારે આંખ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર, આંખ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 25 સેન્ટીમીટરની નજીક મળે ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે. ત્યારે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે. છવ્વીસમાં જો ડેટાબેઝ છે
વસ્તુ એ આંખ સાથે બનાવેલ કોણ અને વિવર્ધક લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સથી રચાયેલ તેના આભાસી પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો કેવો છે? સમાન. આવું ક્યાં આવતું કે ભાઈ વસ્તુનો આંખ સાથે ખૂણો, પ્રતિબિંબનો આંખ સાથે ખૂણો બે સરખો હોય? સાદા માઇક્રોસ્કોપમાં આવતું ને, ક્યાં આવતું? આપણે સાદા માઇક્રોસ્કોપમાં પેજ નંબર 336 ઉપર આ વસ્તુ અહીંયા પડી છે, બરાબર. તો વસ્તુનો આંખ સાથેનો એંગલ અત્યારે થીટા આઈ લખ્યું છે, પણ હકીકતે આ એફ ઉપર છે ને, આ એફ ઉપર. તો એની ઇમેજ ક્યાં પડી હશે? ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટમાંથી કિરણો આવી એ થીટા એંગલ બનાવશે, અને આ વસ્તુમાંથી આવી કિરણો કેટલો એંગલ બનાવે? થીટા. બે દ્વારા બનતો એંગલ કેવો છે? સરખો છે. તો કીધું છે શું જોવો કે ભાઈ વસ્તુએ બનાવેલો ખૂણો કે પ્રતિબિંબે બનાવેલો ખૂણો સરખો છે, તો તેમાં તમારે લેન્સની શું જરૂર પડે? લેન્સને હટાવી લ્યો સાઈડમાં. શું કહે છે? તો પછી વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે? વિવર્ધક કાચ કયા અર્થમાં કોણીય મોટવણી આપે? કારણ કે વિવર્ધક કાચ એટલે કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને તમે પ્રતિબિંબને ક્યાં મેળવી શકો? નજીક બિંદુ અંતરે મેળવી શકો, મેળવવું હોય તો. જો લેન્સ નહીં હોય તો વસ્તુ ઓરિજિનલી જ્યાં હશે અહીંયા જ દેખાશે કે નથી સમજાતું. પણ આ તો લેન્સને તમે આગળ પાછળ કરીને તમે તમારા પ્રતિબિંબની ચોઈસ લઈ શકો કે પ્રતિબિંબને બને ત્યાં સુધી ક્યાં રાખીએ? નજીક બિંદુ અંતરે રાખી. તો લખો લેન્સનો ઉપયોગ કરીને પ્રતિબિંબને નજીક બિંદુ અંતરે મેળવી શકાય. લેન્સનો ઉપયોગ કરીને પ્રતિબિંબને નજીક બિંદુ અંતરે મેળવી શકાય. ચાલો બી. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ વિવર્ધક કાચમાંથી એટલે કે બહિર્ગોળ લેન્સમાંથી વસ્તુને જોવા માટે આંખને લેન્સની ઘણી નજીક રાખે છે. જો આંખને દૂર રાખવામાં આવે તો કોણીય મોટવણીમાં ફેરફાર થાય કે ના થાય? આંખને તમે દૂર લઈ જાશો તો કોણીય મોટવણી બદલે તો કે બદલે? કેવી રીતે યાદ કરો? કોણીય મોટવણી એટલે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો. તો જેમ આંખ દૂર જશે એમ શું થશે? પ્રતિબિંબમાંથી આવતા કિરણો આપણી આંખ સાથે બનાવેલો એંગલ કેવો હશે? નાનો. અને આપણે જેમ દૂર જતા જશે એમ વસ્તુ તમને નાની નાની દેખાતી જશે. લખો તો ફેર પડે. શું ફેર પડે? ઘટે. લખો કોણીય મોટવણી બરાબર થીટા આઈના છેદમાં થીટા ઓ. કોણીય મોટવણી એમ બરાબર થીટા આઈના છેદમાં થીટા ઓ. સૂત્ર અનુસાર આંખને લેન્સથી દૂર લઈ જતા થીટા આઈ ઘટે. આથી મોટવણી ઘટે. પૂરું. ચાલો સી. સાદા માઇક્રોસ્કોપની મોટવ શક્તિ કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે ને 1 + d/fe અથવા તો ખાલી d/fe. તો વધુને વધુ મોટવણી મેળવવા માટે ઓછામાં ઓછી કેન્દ્ર લંબાઈનો લેન્સ વાપરવામાં આપણને કયું કારણ રોકી રહ્યું છે? 1 + d/fe અથવા તો d/fe. તેમાં જેમ તમે લેન્સની કેન્દ્ર લંબાઈ નાની રાખશો એમ મેગ્નિફિકેશન વધુ મળશે. તો આપણે શા માટે બને ત્યાં સુધી ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ નથી વાપરતા? શું થશે? જેમ કેન્દ્ર લંબાઈ વધતી જાય સરસ એમ શું થશે? કેન્દ્ર લંબાઈ જેમ
ઘટાડતા જશો એમ પ્રતિબિંબ ક્યાં મળશે? નજીક બિંદુ કરતાં. એટલે અમુક લિમિટ આવી જાય, અમુક લિમિટના તમારે લેન્સ હશે એનાથી તમે શું કરી શકો? પ્રતિબિંબ 25 અથવા તો 25 કરતાં વધુ અંતરે મેળવી શકો. પણ જો એફ ઘટશે ને, શું ઘટે? તો એફ ઘટે તો વી શું થઈ જશે? ઘટી જાય. એટલે નજીક બિંદુ કરતાં ઓછા અંતરે મળે. એક કારણ આ લખવાનું. બીજું આપણે એક વર્ણ વિફતન કીધું હતું, જે આપણે સિલેબસમાં છે નહીં. વર્ણ વિફતન એટલે શું? ઓછી કેન્દ્ર લંબાઈવાળા જે લેન્સ હોય ને, કેવી ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ, એ થોડાક જાડિયા હોય. બરોબર? ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ કેવા હોય? થોડાક જાડિયા હશે. તો એને પરિણામે શું થશે? વર્ણ વિફતનની ઘટના વધી જાય. વર્ણ વિફતન એટલે પ્રતિબિંબની આજુબાજુ જુદા જુદા કલરના તમને સર્કલ દેખાય. એને કઈ ઘટના? એટલે પ્રતિબિંબ તમને સ્પષ્ટ ના દેખાય, જે જોવું હોય એની આજુબાજુ જુદા જુદા કલરના સર્કલ દેખાય. એ ઘટનાને શું કહેવાય? વર્ણ વિફતન. તો લખો, ઓછી કેન્દ્ર લંબાઈવાળો લેન્સનો ઉપયોગ કરતા અંતિમ પ્રતિબિંબ અંતર ડી કરતાં ઓછા અંતરે મળે. આથી પ્રતિબિંબ અસ્પષ્ટ દેખાય. બીજું કારણ એમાં તથા ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સને કારણે વર્ણ વિફતન વધી જતું હોવાથી ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સને કારણે વર્ણ વિફતન વધી જતું હોવાથી ઓછી કેન્દ્ર લંબાઈવાળા લેન્સ બને ત્યાં સુધી ઓછા ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો ડી. સંયુક્ત માઇક્રોસ્કોપ કીધું. કેવું કીધું? સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસ બંનેની કેન્દ્ર લંબાઈ FOFE નાની રાખવામાં આવે. આ તો સાવ સહેલું. સંયુક્ત માઇક્રોસ્કોપની એમ LD/FOFE છે ને, અને LD/FOFE એટલે FOFE ક્યાં છે? છેદમાં. એટલે જેમ FOFE નાના એમ લખી નાખો કે સંયુક્ત માઇક્રોસ્કોપ માટે M બરાબર LD/FOFE. જેમ FOFE ની કિંમત ઓછી, તેમ મોટવણી વધુ. એક ઈ છે ને, એક ઈમાં જોવું પડે એમ છે, થોડાક લોચાવાળું છે. એ આપણે કાલે કરશું ને ત્યારે તમને કહીશ. ચાલો. અને આ બધાના પાછળ જવાબ વાંચશું તો બહુ મોટા છે, સમજાય ને એવા, પણ આપણે સમજાય એવા સરળ ભાષાના લખવાના. ચાલો, બાય બાય એવરીબડી, ટેક કેર, સી યુ.